વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા અને માછીવાડ અને વારલી ફળિયા વચ્ચે પાકા રસ્તાનો અભાવ હોવાથી લોકો જીવના જોખમે પસાર કરવા મજબૂર બન્યા છે। આ ફળિયામાં પુલની કામગીરી છેલ્લા 3 વર્ષથી અધૂરું હોવાથી લોકોની મુશ્કેલી વધી છે। આ વર્ષે પણ પાણી ભરાઈ જતા લોકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। અવરજવર કરવા માટે આ એકમાત્ર રસ્તો છે અને આ રસ્તો જોખમી હોવા છતાં મજબૂરીના લીધે પસાર થવું પડે છે। સવાલ એ થાય છે કે અહીંયા રસ્તાની કામગીરી ક્યારે પૂર્ણ થશે। શોર્ટકટ રસ્તો લાગે અને બીજો રસ્તો બહુ લાંબો લાગે છે એટલે બધા ગામવાળા આમાંથી જ જાય છે અને અમે 2-3 વાર સરપંચ પાસે ગયા ઉનાળામાં કરી આપીએ કરીને બનાવી જ નથી આપતા ને આમાંથી લઈ જવા બહુ તકલીફ થાય છે। કાલે બી હું મારા છોકરાને આટલા પાણીમાંથી ઉતારીને ખાંડ ઉપર લઈ ગઈ, જાણ કરે 4-5 વખત સરપંચ કઈ દાદ નથી લેતો। હમણાં પાછું આ કેવું છે તો આ થોડું મટિયાર લાખ્યું છે તો હવે બને તો સારું। અમને તો આ દરિયાનું બી પાણી આવે તેની બી બીક ને આ વરસાદનું બી પાણી ભરાઈ જાય છે। એવો છે આ રસ્તો માટે અમે જે એક્ટિવિટી ગ્રાન્ટ છે અમારે 100 ભંડોળ છે એના માટે અમે મંજૂરી પણ લઈ ચૂકેલા છે, પરંતુ જે વરસાદના કારણે અધૂરું રહી ગયેલું છે ને એ વિકાસના કામ તો અમારે કરવાના જ છે, પણ